જામકંડોરણા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજ રોજ જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ તિરંગા યાત્રામાં જોડાયા। દેશભરમાં યોજાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। જામકંડોરણાના મામલતદાર કે.બી. સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વલપરિયા, જામકંડોરણા પીએસઆઈ વી.એમ. ડોડિયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા। આ તિરંગા યાત્રા જામકંડોરણાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોરણાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માતરમ, ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગયું હતું। આ તિરંગા યાત્રામાં જામકંડોરણાના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પૂર્ણ કરાઈ હતી। રિપોર્ટર આશીષ પાટડિયા, જામકંડોરણા।